સરકી ગઈ ને ભોળેનાથ ને જોઈ કાનુડા હસી પડ્યા. એ કાનુડો જ્યાં હસ્યો ત્યાં આખી ગોપીઓ ખડખડાટ ખડખડાટ હસવા માંડી અને ભોળેનાથ ગાયબ. એટલા માટે આ જો જ્યારે ભોળેનાથ ગોપીનો સ્વરૂપ ધારણ કરીને એ રાસ મંડળીની વચ્ચે આવ્યા ત્યારે શિવરાત્રીનો સુંદર દિવસ હતો. ત્યારે આ રાધા કૃષ્ણ દેવને એમ થયું કે હાલો ને હાલો, આપણો રાસ જોવા માટે આવ્યા હતા, રાસમાં રમવા આવ્યા હતા, ભલે લાસ રમ બધું મૂકીને આવ્યા હતા, પણ આપણે આવ્યા હતા તો આપણો ફરજ બને કે ચાલો ને એમનો દિવસ છે, એમની રાત્રિ છે, તો એ શિવરાત્રિના દિવસે આપણે પણ ત્યાં વધાઈઓ આપવા જઈએ. એટલા માટે રાધા કૃષ્ણ દેવ ત્યાં ભોળેનાથને મળવા માટે આવ્યા છે. ને ભગવાન શિવ જેમ હિમાચ્છાદિત જે ગિરિશૃંગ પર્વત ઉપર જે ભોળેનાથ બેઠેલા છે, તો એ આપણને સમજાવે છે કે જ્ઞાની માણસ છે એની બેઠક વિશુદ્ધ ચારિત્ર્યની વિશુદ્ધ બેઠક હોવી જોઈએ. કેમ કે જ્ઞાન વિશુદ્ધ જ્ઞાન વિના વિશુદ્ધ બેઠક વિના જ્ઞાન શોભતું નથી. વિશુદ્ધ ચારિત્ર્યની બેઠક વિના જ્ઞાન ક્યારેય શોભતું નથી. જ્યારે વિશુદ્ધ જ્ઞાન થાય પ્રગટ હૃદયમાં ત્યારે જે જ્ઞાની માણસ શોભી શકે છે. ભલે ને પછી ગમે તેવો વિદ્વાન હોય, જ્ઞાની હોય, પણ જરાય એની અંદર સજ્જનતા ન હોય તો ગમે તે વિદ્વાન હોય તો પણ એ શોભાયમાન થતો નથી. ને વળી કૈલાસના ઉત્તંગ શિખર પર બેઠેલા શિવજી આપણને સમજાવે છે કે કલ્યાણ પામવા માટે જીવને ચોક્કસ ઊંચાઈએ પહોંચવું પડે. કેમ કે તમારે આ જીવનું કલ્યાણ કરવું છે તો જ્યાં સુધી તમે ઊંચાઈએ નહીં પહોંચો. અર્થાત ઊંચાઈ કઈ રીતે કે ભગવાનના જે બનાવેલી જે ટ્રેક અર્થાત ધર્મ નિયમ મર્યાદાઓ એ ટ્રેક પ્રમાણે આપણે જો વર્તન ના કરીએ તો ઊંચાઈને કેમ પામીએ. એટલે આ પ્રમાણે ચાલીને જે ઊંચાઈને પામે તો એ ચોક્કસપણે ભગવાનને પામે ને કલ્યાણને પામે. એટલે કલ્યાણનો માર્ગ વળી જો આ હિમાલય છે ને કેવો અઘરો છે, કપરો છે, કાંટાળો છે, કેટલા બધા એની અંદર જતી વખતે રાસ્તાની અંદર કેટલી બધી મુશ્કેલો થાય, તો એની અંદર શીખાય કલ્યાણનો માર્ગ કપરો ને કાંટાળો છે. કોઈ સીધો સહેલો નથી કે સીધા સર કરીને આમ સ્લીપ થઈને જતા રહ્યા હોય સ્કાય ઉપર સ્કેટ કરીને. એટલે એવું નથી. કલ્યાણનો માર્ગ કપરો ને કાંટાળો છે. તો એ કલ્યાણના માર્ગ ઉપર ચાલવા માટે માર્ગે જતા સીધા ચડાવો પણ આવે છે. કેટલા હાઈ લેવલ ઉપર પણ આવે કે જ્યાં ચડતા આપણને વાર લાગે, પડી જવાની શક્યતા રહે. એવા ઘણા બધા જીવની અંદર પણ જે જ્ઞાની માણસ છે, સાચો જ્ઞાની માણસ જેને વિશુદ્ધ પ્રેમ પ્રગટી ચૂક્યો છે, એવો માણસ એવા કાંટાળા અને કપરો માર્ગને પણ પ્રવેશ કરતા કરતા પાર કરતા કરતા એ જીવ શિવ સુધી અર્થાત ભગવાન સુધી એ જીવ પહોંચી જાય છે. ને શિવજીની આંખમાં તમે જોયું ત્રિપુંડની વચ્ચે આ ત્રીજી આંખ છે, એ તો સારું થયું ખોલતા નથી, નહીં તો આ બધું હિમાલય ગડબડી પડે. વચ્ચે પડી ગયો તો આ લગાવતા હતા ને ત્યારે આમ થયું કે આ કેવા છે, જુઓ તો ખરા આખી રાત જગાડે છે ને શિવજી બનાવવા બેસી ગયા છે બધા ચારે બાજુ. તો આ હિમાલય આમ તો આપણે વિચાર કરી કે એકવાર ભગવાન ભોલેનાથ જ્યારે નટરાજ બનીને નૃત્ય કરતા હતા તો આખું શિખર ધવલગીરી શૃંગ આખું હલવા માંડ્યું હતું. તો આપણે ખાલી જોયું હતું, આપણે ખાલી સાંભળ્યું હતું, જોયું નહોતું. પણ જ્યારે અમે બધા હરિભક્તો ભેગા થઈને જ્યારે આ બધું કરતા હતા ત્યારે હિમાલય ગડબડ્યું, આખું હલ્યું ને પછી અમુક શિખર પણ પડ્યા હતા. એટલે એ દિવસે થયું કે ભગવાન ખરેખર હવે ભોલેનાથ બની જશે. એ આજે પોતાના અસલી સ્વરૂપમાં આવવાની તૈયારીઓ ચાલુ કરે છે. એટલે કલ્યાણનો માર્ગ છે, કપરો ને કાંટાળો છે કે એ જીવ જ્યારે માર્ગ ઉપર ચાલે ત્યારે અનેક પરેશાનીઓ મુશ્કેલીઓ આવે, પણ જે જીવને સાચો જ્ઞાન છે અર્થાત પરમાત્માનું જ્ઞાન છે તો એ બધી મુશ્કેલીઓમાંથી પાર થતો થતો એ જીવ ભગવાન સુધી પહોંચી જાય છે. એટલા માટે ત્રીજી આંખ આપણને એક સંદેશો આપે છે કે જ્યારે ભગવાન ભોલેનાથ ત્રીજી આંખ જ્યારે ક્યારે ખોલી હતી, જ્યારે કામનું દહન કરવા માટે ભગવાન ભોલેનાથે પોતાની ત્રીજી આંખ આ ત્રિલોચન એ જે ત્રીજી આંખ ખોલી એ કામનું દહન કરવા માટે ખોલ્યું હતું. એમ આપણને આ સમજાવે છે કે જે જ્ઞાની માણસ છે, જે જ્ઞાની માણસ છે પોતાની જ્ઞાનાગ્નિ દ્વારે જે પંચ વિષય છે, એ કામ છે, ક્રોધ છે, મદ છે, લોભ છે, એને પોતાના જ્ઞાનાગ્નિથી બાળી નાખે છે. જેમ ભોલેનાથે પોતાની ત્રીજી આંખથી બાળી, એમ જે સાચો જ્ઞાની માણસ છે જેને ભગવત ઓળખાણ થઈ છે એ સાચો જ્ઞાની માણસ પોતાની જ્ઞાનાગ્નિથી એ જે રહેલો કામ છે, જે ક્રોધ છે, મદ છે, લોભ છે, એને બધાને
બાળી નાખે છે. આપણને આ ત્રીજું નેત્ર આવું શીખવાડે છે. ને વળી શિવ મહિમની સ્તોત્ર છે એની અંદર એક એવી કથા આવે છે. શિવ મહિમની સ્ત્રોત છે એની અંદર એવી વર્ણન કરવા, પુષ્પદંત જે કવિ હતા એ પુષ્પદંત કવિ એની અંદર એવું વર્ણન કરેલું છે કે એક વાર ભગવાન વિષ્ણુ દરરોજનું નિયમ કે ભગવાન ભોળેનાથની મૂર્તિની એ પૂજા કરે કે એમને કેટલા 1000 કમળ એમના ઉપર ચડાવે એ રીતે એમનો અભિષેક કરે. તો દરરોજ જ્યારે પૂજા કરતા હતા એવા સમયની અંદર એક દિવસ એવી ઘટના બની કે જ્યારે એક કરતા બધા કમળના પુષ્પ ચડાવવા માંડ્યા તે 999 રહ્યા ચડ્યા ને એક ઓછું પડ્યું. અને એક ઓછું પડ્યું ત્યારે એક જો ના ચડાવે તો પૂજાની અંદર વિઘ્ન થાય, વિક્ષેપ થાય અને પૂજા પૂરી ન કહેવાય, અધૂરી કહેવાય. એટલે ભગવાન એટલે વિષ્ણુ ભગવાને એ વખતે પોતાનું જે આંખ, પોતાની જે એક આંખ એ પોતાની એક આંખને મહાદેવજીના ઉપર ચડાવી અને જ્યાં મહાદેવજી ઉપર ચડાવી ત્યાં મહાદેવજી પ્રગટ થયા અને વિષ્ણુ અને મહેશ એ બેનું મિલન થયું. એ આ ઘટના આપણને શીખવાડે છે કે જ્યાં જ્ઞાન છે ત્યાં પ્રેમ પણ હોવો જોઈએ. નકરું જ્ઞાન ના ચાલે, જ્ઞાન સાથે પ્રેમ હોવો જોઈએ, પ્રેમની દ્રષ્ટિ હોવી જોઈએ. જ્યારે જ્ઞાનને પ્રેમની દ્રષ્ટિ મળે, વિષ્ણુ એ પ્રેમ છે ને શિવ એ જ્ઞાન છે, જ્યારે જ્ઞાનને પ્રેમની દ્રષ્ટિ મળે એ દિવસે સાચું જ્ઞાન પ્રગટ થાય છે. એટલે આપણને શીખવાડે છે કે ભગવાન વિષ્ણુએ પોતાનું ત્રીજું નેત્ર ત્યાં ચડાવ્યું એટલે આ બાજુ શિવજી પ્રગટ થયા. એટલે જે જ્ઞાની માણસ છે એના હૃદયની અંદર પ્રેમ પણ હોવો જોઈએ. આપણા જો મને સાચી વાત આવી, આપણને જ્યારે આ બધું ડેકોરેટ કરતા એને પહેલાં આપણને ઘણું જ્ઞાન હતું, આમ કરશું આમ કરશું આમ કરશું, ઘણું બધું ડેકોરેટ કરવાનું આપણને કેટલું બધું જ્ઞાન હતું કે આમ કરશું, થોડું શિખર બનાવશું, આમ કરશું આમ કરશું. પણ મેં કહ્યું જ્યારે જ્ઞાનની અંદર પ્રેમ ના ભળે ત્યાં સુધી એનો ઉત્સાહ ના જાગે, એનો આનંદ ના આવે, એ ક્રિએટ ના થાય. એટલે જ્ઞાન તો આપણા બધાને હતું પણ એવા જ્ઞાનની અંદર આપણા પ્રેમજીભાઈ જેવાનો પ્રેમ ભળ્યું અને પ્રેમજીભાઈ જેવાનો પ્રેમ ભળ્યું ત્યારે જ્ઞાન અને પ્રેમ મળીને સુંદર મજાનું આખું શિખર બની ગયા. આપણા પ્રેમજી કદાચ નથી પણ એમની ખરેખર બહુ જ મહેનત છે. સતત 3 દિવસ સુધી સવારથી સાંજ સુધી રાત સુધી અહીંયા જ હતા અને એટલી બધી મહેનત કરી એમને કે વાત પૂછો મત, જવા દો. એટલું બધું પ્રેમ એ જ્ઞાનની સાથે પ્રેમ ભળ્યું ત્યારે આવું સુંદર મજાનું હિમાલય આપણી આગળ સર્જી શક્યા છીએ. અને હવે તો હું બધાના નામ લઈશ જે લોકોએ સેવા કરી છે આ કથા પતી જાય પછી, કેમ કે આ સેવા કરે એ લોકોનું નામ તો લેવા પડે ને, સેવા કરે એનો આનંદ આવવો જોઈએ ને. તો જે ત્રીજું નેત્ર છે, ત્રીજું નેત્ર જ્ઞાનનો છે. એ જ્ઞાનાગ્નિ વડે પોતાના જે પંચ વિષય છે એને લોકો એને બાળી નાખે છે સાચો જ્ઞાની. અને બીજું કે જે ભગવાન ભોળાનાથની અંદર ભગવાન ભોળાનાથ પોતાના શરીર ઉપર રાખ ચોપડે છે ને, તો એ રાખ બીજી કઈ નહીં, જે મહાપુરુષો છે, જે મહાપુરુષ જીવાત્મા છે જ્યારે એ મૃત્યુને પામે છે ત્યારે ભોળેનાથ શમશાનમાં જઈને ભટકતા ભટકતા એ મહાપુરુષોની રાખને જુએ છે અને મહાપુરુષોની રાખ લઈને પોતાના અંગે ચોળે છે. અને મહાપુરુષોની રાખને તો ચોળે છે, વળી ખોપરીઓ જે ધર્મનિષ્ઠ માણસો છે, જે સાચા ધર્મનિષ્ઠ માણસો છે એવા માણસોની ખોપરીઓ ભગવાન ભોળેનાથ પોતાના ગળાની અંદર ધારણ કરે છે. એટલે એમને કપાળી કહેવાય છે, કપાળી પણ કહેવાય છે. એટલે જે ભગવાન મહાપુરુષોની રાખને પોતાના શરીરે ચોળે છે અને એવા જે ધર્મનિષ્ઠ પુરુષો છે એની ખોપરીઓનું ગળામાં હાર કરીને પહેરે છે. મહાપુરુષોની રાખ તમે અમો અંગ ચોડવતા, પ્રભુનિષ્ઠ ખોપરીઓનો તમે હાર ગળામાં ધરતા. જીવતા અને જુઓ આ શિવ છે, આ જીવને સતત જુએ છે, કેમ કે ડિસ્ટ્રોય કરવાનું કામ એમનું છે કે જે બધું વિનાશ કરવાનું. એટલે જીવ છે, જે શિવ છે એ જીવને સતત પોતાની દ્રષ્ટિથી જુએ છે. એ સૂઈ જાય છે ત્યારે ભગવાન ભોળેનાથ જાગીને એ જીવને જુએ છે અને મરી જાય છે એના પછી એની રાખને લઈને પણ પોતાના અંગે અંગ જોડે છે. જીવતા સુધી સાથ ના મૂકે, સૂતા જેને નિહાળે, મૃત્યુ પછી પણ શિવજી જેની ભસ્મને માથે ચડાવે. ને ત્રિશૂલ છે એ આપણને એવું જ્ઞાન આપે છે કે ત્રિશૂલ છે સજ્જન માણસો જે સજ્જન માણસ છે એને અસ્વસ્થ કરે છે.
સજ્જન માણસને અસ્વસ્થ કરે છે. અને વળી જે દુર્જનો છે એ દુર્જનો ઉપર ભયગ્રસ્ત